પહેલા બ્લોગને ધ્યાનમાં લઈને આપણે ફરી એકવાર આવી ગયા કમળાઈમાં હોલિકા દહનના દર્શન માટે। હેલો મિત્રો, કેમ છો? મજામાં? આશા છે મજામાં જ છો। તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને અમે બધા નીકળી ગયા છીએ। ત્યાં જવા નીકળ્યા કમળાઈમાં। તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહો, રાત બધા મજા આવશે। બ્લોગનું ઇન્ટ્રો શૂટ કરીને પછી તો અમે નીકળી ગયા મંદિર બાજુ અને સનસેટનું ટાણું થઈ ગયું હતું ને ધીમે ધીમે અમે પગી ગયા મંદિરના રસ્તે। અને અહીંયા તો નીચેથી ટ્રાફિક શરૂ થઈ ગયું હતું એટલે ધીમે ધીમે ચડતા ગયા ને ગાડી ચડાવતા ગયા। પછી તો બહુ ટ્રાફિકના કારણે અમે ગાડી થોડીક નીચે મૂકી દીધી ને પછી હાલવાનું શરૂ કરી દીધું। ધીમે હાલતા ગયા ને પછી તો દાદરા આવી ગયા એટલે ધીમી ગતિએ દાદરાની પણ ચડાઈ કરતા ગયા। ઉપર ચડતા ગયા એમ કુદરતની પ્રકૃતિ એટલે કે વ્યૂ દેખાતો ગયો। થોડાક ઉપર આવીને દેખાડો કરીને પછી પોગી ગયા માથે। પછી તો માથે આવીને જોયું એટલે અહીંયા ટ્રાફિક તો ગજબનું થઈ જ ગયું। તમારું ટાઈમિંગ તો જોરદારનું હતું કેમ કે અમે ચડ્યા એટલે તરત અમને દર્શન કરવાનો મોકો મળી ગયો અને અમારી સાથે તમે હારો દર્શન કરી જ લો। પછી હોલિકાના દર્શન કરીને અમે આવી ગયા ગુફામાં। એક મંદિર હતું ત્યાં દર્શન કરવા અને આ ગુફામાં એક વારમાં એક જ વ્યક્તિ જઈ શકે। પછી દર્શન કરીને અમે ધીરે નીચે ઉતરવા માંડ્યા અને અંધારું તો થઈ જ ગયું હતું એટલે હવે નીકળી ગયા ગાડીમાં બેસીને સીધા બાપાના ધામ બગદાણા તરફ। પછી બગદાણા હાથ પગ ધોયા, દર્શન કર્યા અને પછી નીકળી ગયા ભોજનશાળામાં ભોજન લેવા। પછી પ્રસાદ લઈને અમે નીકળી ગયા સીધા ઘર બાજુ। અને આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો। જય શ્રી રામ એન્ડ બાય બાય। મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરતા જજો।